હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને સરસ મસ્ત નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છે. મિત્રો આજે 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને થોડી ઘણી કસરત કરવા જઈએ, રનિંગ કરવા જઈએ, આવી અને નાહી ધોઈને ઉઠો ફ્રેશ રેડી થયા છીએ. બાકી મોર્નિંગમાં ચક્કુ સ્કૂલમાં જઈ છે, પણ તો કોઈ મૂકવા જશે તો ડીગી ગાડીમાં બેસી અને ચક્કુને મૂકવા જતી રહે છે, તો ડીગી ગયા. બાકી તો સરસ મોર્નિંગમાં માતાજીની મસ્ત દીવાબત્તી કરી લીધી છે. મિત્રો સરસ દર્શન કરી લીધો છે, તમે એ કરી લેજો. અને ચા નાસ્તો કરવાનો રેડી છે, ચા રેડી થઈ ગઈ છે. નાસ્તો મંડ્યા મમ્મી રસોડામાં બનાવે છે. અને ઓછામાં પૂરો આજે 4-5 મજૂર આવ્યો છે એરંડાનો ઉછેડો કરવા માટે. તો અત્યારે ઉઠ્યા મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારમાં વહેલા 4-5 રોટલા ટીપવા પડશે. 4-5 મજૂર છે ને એટલા માટે જલ્દી કોમ કરી દઈએ, આગળ લગ્ન આવે છે એટલા માટે. બાકી તો મિત્રો આજે નવી ચેનલના શૂટિંગમાં નહીં જવાનું. આજે જોગમાં એના શૂટિંગમાં જવાનું છે. સવારે 9:30 વાગ્યાથી કાં તો 9 વાગ્યાથી જોગમાં એનું શૂટિંગ ચાલુ થશે. તો મિત્રો આજે આખો દિવસ શૂટિંગ ચાલુ થશે, કારણ કપડો ભરવાનું છે, ખોવાનું મોમેરું. કાલે બધું બજારમાંથી વળીને લઈને આવ્યા છીએ, તો મોમેરું લઈને નીકળવાનું છે. તો નગારો વાસ્તે ગાસ્તે મિત્રો ખોવાનું મોમેરું ભરવાનું છે. તો બધા વિડીયોમાં મસ્ત બનાવી રહેજો. સારો વિડીયો થશે તો તમને ચોક્કસથી બતાવતા. તો મિત્રો 8 વાગી ગયા છે, ઘેરના ઘેર છીએ. એ ડીગી, તું ગાડીમાં બેસીને ચોકન જોતો ચકુન મેળવા. બાકી તો મિત્રો મજૂર આવે છે, મજૂર ઉડાડે બોલે. હા, તો મિત્રો ચા નાસ્તો મજૂરોનો ભરાઈ ગયો છે, લઈને જઈએ ખેતરમાં ચા નાસ્તો હાલ કરીએ. તો મિત્રો આવી જાય છીએ ચા નાસ્તો લઈને ખેતરમાં. અને આજ તો વાતાવરણ વાદળછાયું વરસાદનું કરી દીધું. વરસાદ આવું થઈ રહ્યો, ગરમી તૂટી જાય છે. બપોરે ગજબની ગરમી પડે અને માણસો આવ્યો છે 6-7, બધા ભેગા થઈ નાસ્તો કરાવી લઈએ. બાકી તો આજ શૂટિંગ કરવાનું છે મિત્રો મોમેરાનું. વરસાદ આવશે તો બધું ભાગી પડશે એવું થાય. વાતાવરણ મિત્રો એકદમ વરસાદનું થઈ ગયું, ગરમી પડતી હતી અને ઉજો એવી હાલત થઈ ગઈ. તો નાસ્તો કરાવી દઈએ ને જઈએ ઘેર. કોણ મારતું હતું? કોણ મારતું હતું? તો મિત્રો ચા નાસ્તો આવી જાય છે ખેતરમાં. ઘાસ વાટવાનું ચાલુ છે, તો સાંજની પૂછડીઓ લઈ જઈએ. શૂટિંગ ચાલુ થાય એના પહેલાં પછી નીકળી જઈએ શૂટિંગમાં. તો મિત્રો 9 વાગ્યા અને 10 મિનિટ થઈ જાય છે. આજે જોગમાં ટાઈગરનું શૂટિંગ મિત્રો 9:30 ચાલુ થવાનું છે. તો ઓલરેડી આખો દાડો થશે. ખાવાનું નક્કી નહીં હોય તો ડિગ્રી હોણી છે કે અમારે આવવું છે. ક્યાં હે તો મિત્રો બેગ લઈ અને નીકળી જઈએ ખેતરમાં, સોરી શૂટિંગમાં. અને મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. ખૂબ મજા આવશે મિત્રો. ઢોલ પ્રોપર બધી મોમેરાની જે તૈયારીઓ થાય ને એવી કરવાની છે, બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 શૂટિંગ ચાલુ કરવાનું. ખૂબ લેટ પડી ગયા છીએ અને આજે આવા કોઈક ગ્રુપમાં દેખાઈએ છીએ મોમેરાની તૈયારીઓ કરવા માટે. શરણાઈવાળા આવ્યા છે, ઢોલવાળા આવ્યા છે, બધા ભાઈઓ બોલાયા છે. વિડીયો શૂટિંગના સારા કટ બતાવતા રહેજો. બાકી હાલ બધા રેડી થઈ જાય, મોમેરું લઈને તૈયારીઓ કરીએ એટલે મળીએ. તો મિત્રો વાસ્તે ગાસ્તે મોમેરું લઈ અને આટલા પહોંચ્યા છીએ.
જો બધા ઘણા બધા આવી ગયા છે સપોર્ટ મળે મારા, તો મજા આવે છે. બાકી પાછળ શેણાઈવાળા ઢોલવાળા ને બધા અંગાતે અને એરા ભાગ પૂરા કરતા હોતા વગાડો હાડો ટમટમાટમ. મિત્રો મોમેરું પહોંચી ગયું છે ફુવાના ઘેર અને જો પડી ગયા છે પુવાના મામેરામાં ગબા નીકળી ગયા છે મોમાઈવાળા અને મોંમાંથી આવશે આ બધા મોમેરું વતાવવા માટે. જમણવારનું આયોજન કર્યું છે, સરસ મંડપનું આયોજન કર્યું છે. કોઈ ઢીલા નહીં રહેવાનું, પછી શાંતિથી બેસીને ખાવાનું જ છે. જોજો ફાળો. મિત્રો હવે આવશે ત્યાં મોમેરું વધારવા માટે. તમે આપણી બાજુ છે, અરે આપણો કલર છે આ બાજુ હેડો. હોમે મિત્રો ફેટા જુદા છે, મજા આવશે. તો મિત્રો ટોટલ મસ્ત મોમેરું ભરાઈ ગયું છે. મોમેરાનું કામકાજ બધું પૂરું થઈ ગયું અને બહારથી જે મહેમાનો બધા ભાઈઓ અમુક આવેલા હતા એમના માટે સ્પેશિયલ જમણવાર રાખેલો છે. તો જો ચાલુ કરાવી દીધું જમવા. અમુરત થયો અમારો કોંતીરો ફૂવાનો. પાણી પીવા જઈએ, મામાને પાણી પીવું છે. અમારે બધાનું જે જમવાનું બાકી છે જમી. તો મિત્રો અત્યારે 100 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. હવે ઉઠ્યા છીએ ઊંઝા કે આજ 9 વાગ્યાનું શૂટિંગ ચાલુ કરજો, 10 વાગ્યાનું તો 3-4 વાગે પૂરું થયું. બાકી તો અત્યારે ઈંડા કઢાવવાનો પ્લાન છે. અને મિત્રો દૂધની બહેણી રેડી થઈ જશે તો દૂધ ભરાવાઈ જવું છે. બાકી અમુક પાણી વાળા શેરી મસ્ત ફેર પડી ગયો છે, શેગો ચોક ચોક દેખાવા માંડી. મિત્રો મજૂર આવ્યા છે તો ઈંડા કઢાવવાની તૈયારીઓ કરીએ છીએ. તો પહેલાં દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળી. મિત્રો 7 વાગી ગયા છે અને ટેસ્ટર આવી ગયું. નાખો નાખો. આભાર લેવાનું કામકાજ ચાલે. આજ તો નવરા હતા અને એરંડા પડી જ રહ્યા હતા. કીધું કઢાઈ દઈએ, બધો કઢાઈને પછી આગળ પાછળ લગ્ન આવ્યું છે. લગ્નમાં પછી ટાઈમ મળે ના મળે. એક બાજુ જુવાર પાકી જાય છે તો એનો મજૂર મળતો નહીં, એ વટાવવાની છે, બધા નાહવાની છે, સેટિંગ થતું નહીં. તો મસ્ત બન્યા રહો મિત્રો. હાલ તો 2 બોરી કઢાયા છે. હવે ટોટલ કેટલા તો હોય છે એ તમને બતાવતા રહીશું, જણાવતા રહીશું. તો મિત્રો મસ્ત એરંડા કઢાવવાનું કામકાજ એવું પૂરું થઈ ગયું છે. મસ્ત નહીં ધોઈને ઓકે ફેરવાના પાછા પૂરી રેડી થઈ ગયા છે. અને અચાનક મિત્રો વાવાઝોડું ચલાવી દીધું છે તો વસો પૂરી જઈ ધોળ ઉડી ઉડી હેરાન થઈ ગયો બધો ઘરનો. નહીં બોલી કેટલું ધૂળ નથી આવતી, વાવાઝોડું નહોતું ચાલુ થઈ ગયું. આ તો ઘરમાં છેલ્લી ધૂળ ભેગી થઈ જાય. આટલી બધી માટી ઘરમાં ઉડી ઉડી નાખી છે અને હજી ચાલુ છે મધરો પવન. ચકુડી તો ઉડી જઈ હતી, દોયડું બોધીને ઊંઘી જાય એટલે નહીં ઉડી. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે, ટાઈમે થઈ ગયો છે જમવાનું. 10 બોરી પ્લસ ઈંડા થયા. આપણે તમને અપડેટ આવી દો. તો જમવામાં આપણા ઘરે શું બનાવ્યું છે જોઈએ. એ ડીગી હવે વાવાઝોડું આવે ભાઈ. મિત્રો મગની દાળ બનાવી છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે. રિંકેશ આજે નવું બાઇક પાછો રિંકેશે લાવ્યો.
આપણે મિત્રો મંદિરે જ્યાં હતા કારણ કે ઠેસર આવી ગયું એટલે રિંકેશે નવું બાઇક લાવ્યો તો આજે એને મતલબ માતાજી બતાવી દીધું એના પેડા આવી ગયા હતા કોંગ્રેચ્યુલેશન લખી દેજો મિત્રો રિંકેશે નવું બાઇક લાવ્યો ગુલાબે નવું બાઇક ને ફટોફટ મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ જમવાનું સરસ પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે એડિટિંગ કરવા પવન તો મિત્રો હજી ચલાવેલો જ છે કોઈ ઓછો નહીં થયો અને રિંકો બાઇક લાવ્યો છે કોંગ્રેચ્યુલેશન લખી દેજો મિત્રો મને હજી પેડો ખવડાવ્યો નથી ઘેર બોલ ખોખું આલ્યો તો બોલો પેડા હોગ આપણે બીજું ગોલો બોલો ખાવાનો હોય અને ગુલાબને તો હજી સુધી ગોલો નહીં ખવડાયો તમે જો ખવડાયો ગાડીનો લાવો આ મિત્રો હારે બે જણા મને ભેગા થઈ કે તમે ગાડી લાવે ને એનું કોક ખવડાવો પહેલાં કશો વાંધો નહીં આવું બધું ચાલતું રહેવાનું બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ આજનું મમેરું બધાને કેવું લાગ્યું એ જરા કમેન્ટ કરતા જજો અને આવતીકાલે મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં